નમસ્કાર, આપ સૌનું સ્વાગત. કેમ છો? બધા મજામાં? અત્યારે વાગ્યા છે સવારના 9 અને આવી પહોંચ્યા છે નર્સરીમાં. તો ચાલો દોસ્તો, તડકાની અંદર ઉગાડી શકાય તેવા પ્લાન્ટ વિશે આજની વિડીયોની અંદર હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. પ્લાન્ટના નામ અને પ્લાન્ટની કિંમત કેટલી છે તે પણ હું તમને જણાવીશ. તો ચાલો દોસ્તો, આ લોકેશન વડોદરા શહેરની અંદર આવેલું સાની જકાત નાકાનો ઇલાકો છે, જ્યાં આ ખૂબ જ સુંદર રોસીસ નર્સરી આવેલી છે. સૌ પ્રથમ આપણે જોઈએ બોગનવિલ્લાનો પ્લાન્ટ, જેની અંદર તમને ખૂબ જ સુંદર ફૂલના કલર જોવા મળશે, જેમ કે પિંક, લાલ, પીળો, કેસરી. તો અહીંયા તમને સફેદ કલરનો પણ બોગનવિલ્લાનો પ્લાન્ટ જોવા મળશે, જેની કિંમત ₹250 રાખવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો કલેન્ચો પ્લાન્ટ. કલેન્ચોમાં તમને દેશી અને હાઇબ્રિડ બંને પ્રકારની વેરાયટી જોવા મળી જશે. અહીંયા છે પેટોનિયા, જેની કિંમત ₹30 રાખવામાં આવી છે. તો પેટોનિયાની અંદર તમને ઘણા બધા ફૂલનો કલર જોવા મળશે. હવે હું તમને બતાવું એજોરાનો પ્લાન્ટ, જેની અંદર તમે જોઈ શકશો ચાઇનીઝ એજોરા. તો દોસ્તો, એજોરાની અંદર હાઇબ્રિડ અને દેશી વેરાયટી પણ આવે છે, જેની અંદર ગુચ્છાની અંદર નાના ફૂલ ખીલે છે. તે પણ તમે ફૂલ તડકાની અંદર રાખીને તેની ગ્રોથ કરાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો પિંક કલરની અંદર ચાઇનીઝ એજોરા, જેની કિંમત તમને જોવા મળશે ₹50. ચાલો દોસ્તો, એક બોન્જાઈ ખૂબ જ સુંદર ફાઇકસનો પ્લાન્ટ બતાવું. આની ઉંમર કમસે કમ 20 થી 25 વર્ષ હશે. અહીંયા તમે જોઈ શકો છો ગોલ કુંડાની અંદર નાના પથ્થર મૂકીને આ રીતે ડેકોરેટ કરેલો છે ફાઇકસ બોન્જાઈને. ઘણા બધા લોકોનો ફેવરેટ પ્લાન્ટ ગુલાબ હોય છે. તો દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો નાનકડા ગમલાની અંદર તમને ₹300ની અંદર ગુલાબના પ્લાન્ટ પણ જોવા મળશે. અને નાની થેલીની અંદર ₹70ની અંદર વ્હાઇટ કલરના અને પિંક કલરના નાના ખૂબ જ સુંદર છોડ તમને ગુલાબના જોવા મળશે. હવે આપણે જોઈએ જાસૂદનો પ્લાન્ટ. આ બધી વેરાયટી તમને અહીંયા હાઇબ્રિડની અંદર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો પિંક કલરની અંદર અને લાલ કલરની અંદર જાસૂદના ફૂલ ખીલેલા છે, જેની કિંમત ₹150 રાખવામાં આવી છે. આ તમને એક ખૂબ જ સુંદર નાનકડા પોટની અંદર લગાડેલો દેખાશે. આ પ્લાન્ટનું નામ છે સાઇકસ. સાઇકસ પ્લાન્ટને પણ ખૂબ જ સરસ રીતે તમે ગ્રોથ કરાવી શકો છો. તમારા ઘરની બહાર આ રીતે રાખો ને તો તમારું ઘરનું ડેકોરેશન પણ વધી જશે. સાઇકસનો પ્લાન્ટ પણ ખૂબ જ હાર્ડી હોય છે. સાઇકસના પ્લાન્ટને તડકામાં રાખવામાં આવે છે. જો આને આખા દિવસનો તડકો મળે ને તો આની ગ્રોથ પણ ખૂબ જ સરસ રીતે થઈ શકે છે. સાઇકસના જે પત્તા હોય ને તેની બોર્ડર પર તમને
નાના આનીદાર કાંટા જોવા મળશે. સાયકસના પ્લાન્ટને પાણી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે. આ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ છે અને નાના બેબી પ્લાન્ટ સાયકસ પ્લાન્ટમાંથી નીકળતા હોય છે. તેને તમે સેપરેટ કરીને અલગ પ્લાન્ટ પણ બનાવી શકશો. તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો એક ખૂબ જ સુંદર બોન્જાઈ પ્લાન્ટ. ગાર્ડનમાં લગાડવા માટેનું લોન પણ તમને અહીંયાથી મળવાનું છે. આ રીતનું લંબચોરસની અંદર કટિંગ કરેલું ઘાસ પણ તમે જોઈ શકો છો. લોનને આપણે ઘાસ તરીકે ઓળખીએ છીએ. વડોદરામાં આવેલી આ નર્સરી ખૂબ જ સુંદર અને વિશાળ છે. તમને અહીંયાથી દરેક પ્રકારના પ્લાન્ટ ઉપલબ્ધ થઈ જશે. હવે આપણે જોઈશું અડેનિયમ પ્લાન્ટને. અહીંયા તમે જોઈ શકો છો કેના લીલીનો પ્લાન્ટ, જેની ઉપર પીળા કલરના ફૂલ ખીલેલા છે. હવે આપણે જોઈએ યુફોર્બિયા મિલીનો પ્લાન્ટ, જેની ઉપર તમને જોવા મળશે કાંટા અને અહીંયા તમને લાલ કલરની અંદર નાના ફૂલ ખીલેલા જોઈ શકો છો. યુફોર્બિયા મિલી પણ ખૂબ જ હાર્ડી પ્લાન્ટ હોય છે, જેની અંદર તમને કલરફુલ ફૂલ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ટીકોમાનો પ્લાન્ટ, જેની ઉપર નારંગી કલરના ફૂલ ખીલેલા છે અને આ પ્લાન્ટનું નામ છે ચાંદની. તો દોસ્તો આ હાઇબ્રિડ ચાંદની છે, જેની ઉપર તમને જોવા મળશે નાના સફેદ કલરના ફૂલ. અહીંયા તમે જોઈ શકો છો હાઇબ્રિડ કનેરને, જેની ઉપર લાલ કલરના ફૂલ ખીલેલા છે. અહીંયા તમે જોઈ શકો છો પીળા કલરના ખૂબ જ સુંદર ફૂલ ગુચ્છામાં ખીલેલા છે. આ પ્લાન્ટનું નામ છે ગોરીચોરી. આ પ્લાન્ટનું નામ છે પેન્ડાનસ પ્લાન્ટ, જેની પત્તી તમને જોવામાં ખૂબ જ સુંદર લાગશે, કારણ કે આની પત્તીની અંદર ડબલ શેડ તમે જોઈ શકો છો. આની જે બોર્ડર છે તે તમને લીલા કલરની અંદર અને વચ્ચેનો ભાગ છે તે પીળા કલરની અંદર તમે જોઈ શકો છો. આ એક વેલ છે જેનું નામ છે લસણિયા વેલ. આ લસણિયા વેલની અંદર તમને ગુચ્છાની અંદર પર્પલ કલરના ફૂલ ખીલેલા જોવા મળશે અને આની કિંમત માત્ર 20 રૂપિયા છે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી. આ નર્સરી તમને ગમી હોય તો કમેન્ટ સેક્શનની અંદર તમે તમારી રાય લખી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.